શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસનો 8મો અધ્યાય મુનિ મેઘાવી. તો ચાલો શરૂ કરીએ. સુત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ સાંભળીને અતિ હર્ષિત થયા છીએ. નારદે ભગવાન નારાયણને પૂછ્યું, ભગવાન વિષ્ણુ પુરુષોત્તમ માસને વૈકુંઠમાં લઈને આવ્યા, તે પછી શું બન્યું તે કહો. ઉપરાંત અર્જુન કૃષ્ણની કથા પણ જણાવો, કેમ કે અર્જુન કૃષ્ણની કથા લોકોને હિતકારક છે. ભગવાન નારાયણે જણાવ્યું, હે નારદ, ભગવાન વિષ્ણુએ પુરુષોત્તમ માસને પોતાને ત્યાં વસાવ્યો, તેથી તે પ્રસન્ન થયો. સાથે સાથે ભગવાન વિષ્ણુને પણ સંતોષ થયો. હે નારદ, હવે શ્રી કૃષ્ણ અને પાંડવો વચ્ચે કામ્યક વનમાં શું બને છે તે તને કહું છું. ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને ઉદ્દેશીને બોલ્યા, હે ધર્મરાજ, તમે 5 ભાઈઓ અને દ્રૌપદી રાજપાટ ત્યજીને જંગલમાં ભટકો છો. તે પારવાર દુઃખ વેઠી રહ્યા છો. આ દુઃખમાંથી મુક્ત થવા માટે તમારે પુરુષોત્તમ માસનું વ્રત કરવું જોઈએ. તમે તમારા શત્રુઓના ભયથી આ વ્રત ભૂલી ગયા હશો. તેમાં તમારો દોષ નથી. પોતાના ભાગ્યને આધારે માનવીને દુઃખ વેઠવું પડે છે. તમારા દુઃખોનું બીજું પણ એક કારણ છે. દ્રૌપદી પૂર્વજન્મમાં મેઘાવી ઋષિની પુત્રી હતી. તેને ઘણા લાડકોડમાં ઉછેરવામાં આવી હતી. રૂપ ગુણમાં તે અજોડ હતી. બધી કલાઓમાં તે પારંગત હતી. એક સમયે પારોશમાં રહેતી પોતાની સખીને પોતાના બાળકને રમાડતી જોઈ તેને પણ સંતાન સુખની ઈચ્છા જાગી. વિવાહ યોગ્ય થઈ ચૂકી હતી, છતાં તેનો વિવાહ થયો નહોતો. તેને થયું કે જો માતા જીવતી હોત તો પોતાને ક્યારની પરણાવી દીધી હોત. પિતા આ બાબત પ્રત્યે કેમ ઉદાસીન છે તે મને સમજાતું નથી. એક બાજુ ઋષિ કન્યા મેઘાવતી આવી ચિંતા કરી રહી હતી, ત્યારે બીજી બાજુ મેઘાવી ઋષિ પુત્રીના વિવાહ કરાવવાની ચિંતામાં જ હતા. યોગ્ય મુહૂર્તો નજરે ન પડતા તેઓ વગરની શોધમાં બહાર નીકળી પડ્યા. અનેક સ્થળે ઘૂમવાથી મેઘાવી ઋષિ માંદા પડી ગયા. મહા મુસીબતે તે પોતાને આશ્રમે પાછા ફર્યા. તેમનાથી ઉઠી બેસી શકાતું નહોતું. તે બેભાન અવસ્થામાં પડી રહેતા હતા. પિતાની આ દશા જોઈ મેઘાવતી મૂંઝાઈ ગઈ. મેઘાવી ઋષિ ભાનમાં આવતા તેમણે પ્રભુને પ્રાર્થના કરી કે હે દીનાનાથ, હે રાધારમણ, હે રામેશ્વર, હે રાધાપતિ, હે ગોવિંદ, સંસાર સમુદ્રમાં ડૂબી રહેલ મારું આપ રક્ષણ કરો. આપની કૃપા વગર મારું દુઃખ દૂર થઈ શકે તેમ નથી. આપ મારા નિરાધારના આધાર છો. આપને હું નમસ્કાર કરું છું. મેઘાવી ઋષિની આવી સ્તુતિ સાંભળી વિષ્ણુલોકમાંથી ભગવાનના દૂતો તેમની પાસે આવ્યા અને તેમનો આત્મા પ્રભુના ચરણકમળમાં પહોંચાડ્યો. આ બાજુ આશ્રમમાં પિતાના મૃત્યુથી મેઘાવી કલ્પાંત કરી રહી હતી. મેઘાવતીએ પિતાના શબને પોતાના ખોળામાં રાખ્યું અને રડતા રડતા બોલવા લાગી, હે પિતા, આપ મને નોંધારી મૂકીને ચાલ્યા ગયા. મારે માતા, બહેન, ભાઈ, બીજું કોઈ સગું નથી. તમે કોને આશ્રય છોડીને ચાલ્યા ગયા? મારી સાર સંભાળ કોણ લેશે? આ જગમાં હું એકલી કેવી રીતે જીવી શકીશ અને રહી શકીશ? મેઘાવતીનું આવું આક્રંદ સાંભળી આજુબાજુમાં રહેલા ઋષિમુનિઓ દોડી આવ્યા. તેમણે મેઘાવતીને આશ્વાસન આપ્યું અને મૃત્યુ પામેલ મેઘાવીના દેહને અગ્નિદાહ કર્યો. આ પછી મેઘાવતીએ પિતાની પાછળ યોગ્ય શ્રાદ્ધ, તર્પણ, દાન વગેરે કર્યું. તે આશ્રમમાં એકલી રહી. જેમ ગાય વિનાનું વાછરડું તરફે તેમ આશ્રય વિનાની તે તરફવા લાગી. સમય વીતતા તેનું દુઃખ ધીમે ધીમે વિસરી પડવા લાગ્યું. શ્રી બૃહદ નારદીય પુરાણના
પુરુષોત્તમ મહાત્મ્યનો મુનિ મેઘાવી નામનો 8મો અધ્યાય પૂર્ણ થયો. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. સાસુ વહુની કથા. કનકપુર નામે એક ગામ તે નદી કિનારે આવેલ હતું. તેમાં મણિબહેન તેમના દીકરા અને વહુ સાથે રહે. સવાર પડતા દીકરો ખેતરે જાય અને દીકરાની વહુ ઘરનું બધું કામકાજ કરે. મણિબહેન આખો દિવસ નવરા એટલે આજુબાજુ પડોશમાં જઈ વાતો કરે. ઘેર બેઠા પાડોશણને બોલાવી ગપ્પા હાંક્યા કરે. આમ આખો દિવસ પૂરો કરે. તેમને ધર્મ ધ્યાનમાં બહુ રસ નહોતો. ગપ્પા મારવામાં અને વાતો કરવામાં તે એક્કા હતા. તેમના દીકરાની વહુનું નામ મેના હતું. મેના ઓછું બોલતી, ઘરના કામકાજમાં તે ડૂબી રહેતી, સમય મળે ધર્મ ધ્યાન કરતી. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મણિબહેને પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. મારી સાસુ વ્રત કરનાર છે જાણી મેનાએ પણ વ્રત કરવા વિચાર્યું. તેણે પોતાની સાસુને આ બાબત જણાવી. આથી મણિબહેન ગુસ્સે થઈ સણકો કરીને બોલ્યા, મોટી જોઈ ભગતાણી, ઘરમાં બેસી ધર્મ ધ્યાન કરો, નદીએ નહાવા જવાની જરૂર નથી. મેના સાસુની નારાજગી સમજી ગઈ. તે મૌન રહી. તેણે મનોમન વ્રત કરવાનો સંકલ્પ કરી લીધો. મણિબહેન રોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જતા. નદીએ સ્નાન કરી કાંઠાગોરમાનું પૂજન કરતા. કથા વાર્તા ચાલતી હોય ત્યાં બેસી કથા વાર્તા સાંભળતા. બ્રાહ્મણને દાન દક્ષિણા આપતા. આ બાજુ મેના પણ સવારે વહેલી ઉઠતી, નિત્ય નિયમ મુજબ સ્નાન કરતી. તે સ્નાન સમયે, હે પુરુષોત્તમ ભગવાન, મારું આ સ્નાન વ્રતના સ્નાન તરીકે માન્ય રાખજો. આટલું કહી નહાતા નહાતા હે પુરુષોત્તમ ભગવાન, હે પુરુષોત્તમ ભગવાન કહ્યા રહેતી. તેણે દિવ્ય સ્થાનમાં પુરુષોત્તમ ભગવાનની નાનીશી મૂર્તિની સ્થાપના કરી. તે દરરોજ ધૂપ, દીપ, પુષ્પ આદિ સમર્પિત કરી તેમની સ્તુતિ કરતી, આરતી કરતી. મેના અધિક માસમાં કથરોટમાં બેસીને સ્નાન કરતી હતી. તેણે એક કહેવત સાંભળેલ કે મન ચંગા તો કથરોટમાં ગંગા. તે ન્યાયે દરરોજ કથરોટમાં બેસીને સ્નાન કરતી. લોટા વડે શરીર ઉપર પાણી રેડતી જાય ને પુરુષોત્તમ ભગવાનનું રટણ કરતી જાય. એક દિવસ મણિબહેન નદીએ સ્નાન કરવા ગયેલ. ત્યાં નહાતા નહાતા તેમની કાનની ચૂની પાણીમાં પડી ગઈ. તે ચૂની શોધવા તેમણે ઘણી મથામણ કરી, પણ કંઈ હાથે લાગી નહીં. છેવટે કંટાળીને નિરાશ વદને ઘરે આવ્યા. હવે બન્યું એવું કે મેના કથરોટમાં બેસીને નાહી રહી હતી ત્યાં તેની નજરે કાનની ચૂની પડી. તેણે તે લઈને ઘરમાં મૂકી. મણિબહેને ઘેર આવી મેનાને પોતાની ચૂની પાણીમાં પડી ગઈ તેમ દર્શાવ્યું. ત્યારે મેનાએ કહ્યું, હું કથરોટમાં નહાતી હતી ત્યારે કથરોટમાંથી મને એક ચૂની મળેલ છે, તે તમે રાખો. મણિબહેન તે ચૂની લઈ જોયું તો તે પોતાની ચૂની હતી. તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા, પણ કંઈ બોલ્યા નહીં. 5 દિવસ ગયા હશે કે નદીમાં નહાતા નહાતા મણિબહેનના હાથમાંથી વીંટી સરકી ગઈ, પાણીમાં પડી. આ વખતે પણ મણિબહેને ઘણી શોધાશોધ કરી. નહાનાર બીજા ભાવિકોને પણ વાત કરી. તેઓ પણ શોધવા લાગ્યા, પણ કોઈના હાથમાં વીંટી આવી નહીં. છેવટે થાકીને નિરાશ થઈ મણિબહેન ઘેર આવ્યા. આ વાતે પણ મેનાને નહાતા નહાતા કથરોટમાંથી વીંટી મળી. તેને વીંટી જોતાં ખ્યાલ આવ્યો કે નક્કી આ વીંટી મારી સાસુની છે. મણિબહેન ઘેર આવતા તરત મેનાએ તે વીંટી તેમને આપતા કહ્યું, હું કથરોટમાં નાહી રહી હતી તેમાંથી આ વીંટી મળી છે. મણિબહેન વીંટીને ઓળખી ગયા. તેઓ કંઈ બોલ્યા નહીં કે મારી વીંટી પાણીમાં પડી ગઈ છે. તેમણે મૌન મન વિચાર્યું, ચૂની અને વીંટી નદીના પાણીમાં પડે અને જ્યારે નીકળે છે કથરોટમાં, આમ નક્કી કંઈ ચરિતર છે. મેના મેલી વિદ્યા જાણતી લાગે છે. અગર તે ચૂડેલ હોય, આના વગર આમ બની શકે નહીં. મણિબહેનના મનમાં
ગભરાટ આવ્યો. આ વહુ અમારું ધનોત-પનોત કાઢી નાખશે, અમને શાંતિથી જીવવા નહીં દે. આ તો આ વાત છે, કાલે ઉઠી તેના છોકરાઓ થાય, તેને આ ભડકી જાય તો અમારા વંશનો નાશ થાય. આને માટે મારે કોઈ ઉપાય કરવો પડશે. પુરુષોત્તમ માસ પૂરો થયા પછી એની વાત. સાંજે તેનો દીકરો ખેતરેથી આવ્યો. મણીબહેને તેને મીઠું મરચું ભભરાવીને બંને પ્રસંગની વાત કરી. દીકરો સમજુ હતો તેથી તે કંઈ બોલ્યો નહીં. આગળ જોયું જશે તેમ તેણે મનમાં વિચાર્યું. પુરુષોત્તમ માસ પૂરો થતાં મણીબહેને ઉજવણું કર્યું. તેમણે યજ્ઞ કરાવ્યો. તેમાં ઘણા બ્રાહ્મણો, વ્રત કરનારાઓ અને સગા સંબંધીઓ નોતર્યા. યજ્ઞ પૂરો થતાં યજ્ઞમાં શ્રીફળ હોમવામાં આવ્યું કે તરત એક ગેબી અવાજ આવ્યો, હે મણીબહેન, તમે બધાએ મારું પુરુષોત્તમ માસનું વ્રત કર્યું, યજ્ઞ કર્યો, દાન દક્ષિણા આપી અને સંતોષવા પ્રયત્ન કર્યો તે ઠીક છે, પણ આખા ગામમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તમારા દીકરાની વહુ મેનાએ કર્યું છે. તેણે મારી પૂર્ણ શ્રદ્ધા સાથે ભક્તિ કરી છે, તેનાથી હું સંતુષ્ટ થયો છું. હું તેને આશીર્વાદ આપું છું, તેનું કલ્યાણ થશે. આટલું બોલી ગેબી અવાજ બંધ થઈ ગયો. યજ્ઞમાં આવનાર બધાએ મેનાના ઘણા વખાણ કર્યા. મણીબહેનને પણ સાચી વાત સમજાઈ ગઈ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. નીચે ટેગ કરેલા પ્રોડક્ટ તમને ખૂબ જ પસંદ આવશે, તેથી એકવાર જરૂર જોજો. તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ. હર હર મહાદેવ.